જો બે પ્રકારના પ્રતિબંધ આપણે ત્યાં માન્યા છે. મહાપ્રભુજી સમજાવ્યા. એ તો ષોડશ ગ્રંથની જયારે સપ્તાહ કરીશું ત્યારે સમજાવ્યું. જીવકૃત અને ભગવતકૃત. એક છે જીવના કર્મોને કારણે, અધિકારને કારણે આવતા ભક્તિમાં પ્રતિબંધો, અને બીજા છે ભગવાન જ ન ઈચ્છતા હોય કે આના હાથની મારે સેવા નથી લેવી, તો તમે ગમે તેટલું કરો પણ તમારે સંજોગ જ ન બને. ન ભક્તિ કરવાના, ન તીર્થ કરવાના, ન સેવા કરવાના, ન માળા કરવાના, કારણ કે તમને ભગવત પ્રતિબંધ છે, ભગવાને રાખેલો પ્રતિબંધ છે. અહીંયા કીડીઓ ઉભરાય એટલે કોઈને સમજમાં ના આવે એટલે ગોકુળનાથજીને વિનંતી કરે કે આપ ઠાકોરજીને, શ્રીનાથજીને પૂછો કે આવું કેમ થાય. અને જઈને શ્રીનાથજીને વાત કરી કે આ રીતે દ્વારકાધીશનું મંદિર બન્યું છે, ગુસાઈના લાલજીએ સુંદર હવેલી બનાવી છે, અને ત્યાં આ રીતે કીડીઓ ઉભરાય છે ને પ્રભુને ભોગ કરવાની કોઈ સામગ્રી રહેતી નથી. અને જ્યારે ગોકુળનાથજીએ શ્રીનાથજીને વાત કરી, એ સમયે શ્રીનાથજી ગોકુળનાથજી સાથે વાત કરી, ત્યારે શ્રીનાથજી એટલું બોલ્યા કે પોતાના કરેલા ભોગવી રહ્યા છે. એક વાક્ય શ્રીનાથજીએ કહ્યું, અને ત્યારે ગોકુળનાથજી આવીને વાત કરી કે શ્રી મહાપ્રભુજીએ વચન આપ્યું છે, આ યોગેશ્વરને મહાપ્રભુજીનું વચન છે કે તમને મારા કુળમાંથી કોઈ પણ અહીંયાથી ખસેડશે નહીં, અને મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન થયું એટલા માટે ઠાકોરજી ભોગ આરોપતા હતા. જો કર્મ કરતા પણ ગુરુ આજ્ઞા શ્રેષ્ઠ છે. ઘણીવાર ગુરુજીને આજ્ઞા કરી કે તું આ કર, તું આ જાપ કર, આ સત્કર્મ કર, આ સેવા કર, પણ આપણે પુસ્તકોમાં વાંચી ના કે આના કરતા તો આ પુણ્ય મોટું છે, આના કરતા તો આ મોટું છે. અરે આજ્ઞા કરતા બીજું કોઈ મોટું સત્કર્મ નથી. સેવા કરતેર ગુરો આજ્ઞા. આપણને જે આજ્ઞા થઈ એનાથી મોટું પુણ્ય બીજું કોઈ ના હોય શકે. અને મહાપ્રભુજીને આજ્ઞાનું ઉલ્લંઘન એનાથી મોટો દોષ. મહાપ્રભુજીએ દરેક વૈષ્ણવને કઈ આજ્ઞા કરી છે, પણ મહાપ્રભુજી એટલા કૃપાળુ છે ને, એમ નથી કેતા આ કર. મહાપ્રભુ ઇતિ મે મતિ, આ ગુરુની ઉદારતા, મારું આવું માનવું છે, આમ કરો તો સારું, આમ થાય તો સારું, ઇતિ મે મતિ. મહાપ્રભુજી ગ્રંથના અંતમાં એમ લખે છે, આ મારી સમજ છે, આમ થવું જોઈએ, આમ કરવું જોઈએ. શ્રેષ્ઠ પુરુષો હોય એ આગ્રહ ન રાખે, જેમ કે આવું કરો તો સારું, આવું થાય તો સારું, આમ થવું જોઈએ. પણ ગુરુની ઈચ્છા એ શિષ્ય માટે તો આજ્ઞા જ છે. એને કહેવાની જરૂર ન પડે, એની ઈચ્છા જ આપણી આજ્ઞા માની લેવી. અને જ્યારે એને ઈચ્છા પ્રગટ કરી, જ્યારે અલૌકિક કાર્યોમાં, અલૌકિક આજ્ઞાઓમાં આપણી લૌકિક બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે હાનિ આપણી જ થાય. આપણે નથી જાણતા કે શા માટે એમણે આજ્ઞા કરી. ઘણી વાર ગુરુની વાતો વર્ષો પછી આપણને સમજાતી હોય કે ના, એ કહેતા હતા એ સાચું. એ સમય આપણને ના સમજાય. શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન થયું એટલે શ્રીનાથજી બાબાએ કહ્યું કે પોતાના જ કરેલા ભોગવ્યા. સેવામાં સાવધાન રહો. ઘણીવાર ઘણી વસ્તુઓનો અતિ આગ્રહ આપણને પ્રભુને શ્રમ આપનારો કરી દે. અને સેવા એ પ્રભુના સુખ માટે છે, કોઈના શ્રમ માટે નથી. આપણી સેવા થકી કોઈને પણ તકલીફ ન પડવી જોઈએ, એ હંમેશા સાવધાની રાખવી. મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે, સાથ આપે તો બહુ સારી વાત, નથી આપતા કયા પછી પણ નથી આપતા, પણ ક્લેશ ન કરો. પ્રભુ નિમિત્તે ક્યારે પણ ક્લેશ ન થવો જોઈએ. ક્લેશ કરીને કરેલી સેવાથી ઠાકોરજીને પ્રસન્નતા થતી નથી. ક્લેશને ટાળો, કારણ કે જ્યારે ક્લેશની ઉદ્વેગ આવશે તો સેવામાં ઉદ્વેગને પ્રતિબંધ કર્યો છે. કોશિશ કરો સેવા જેને ત્યાં બિરાજે છે એના ઘરમાં આનંદ રહે. આપણા ઘરે ઠાકોરજી છે, અને જેના ઘરે ઠાકોરજી હોય, જે ઠાકોરજીની સેવા કરતો હોય, એ તો કેવો વિચાર વાળો હોય, એની ભાવનાઓ કેવી હોય. એટલે સેવા કરવા તમારા વિચારો તૈયાર નહીં હોય, તમારું મન અને બુદ્ધિ તૈયાર નહીં હોય, તો સેવા પણ ક્લેશનું કારણ થઈ જશે. ખરેખર સેવા તો આનંદનું કારણ છે.
અને આનંદ નિમિત્તની સેવા આપણા માટે ક્લેશનું કારણ બની જાય તો ચિંતન કરવું કે ક્યાંક મારી સમજમાં, મારા વ્યવહારમાં, મારા ચિંતનમાં કંઈક ફેર લાગે. મહાપ્રભુજી તો ત્યાં સુધી કહે છે કે આપણા ઘરમાં કોઈ કામ કરતું હોય એને આપણી સેવા થકી શ્રમ ન પડવો, તકલીફ ન પડવી જોઈએ. અને સેવા એ નિજનો અને પ્રભુનો આનંદ છે, એ કોઈના ક્લેશ માટે. અહીંયા જ્યારે મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન થયું ને ભક્તને દુઃખ આપી ભગવાન ક્યારે રાજી થતા. આ યોગેશ્વર તો પરમ ભક્ત છે. કોશિશ કરવી ક્યારે કોઈ વૈષ્ણવનો અપરાધ ન થાય, કોઈ ભગવદીયનો દોષ ન થાય, એની સાવધાની. અહીંયા યોગેશ્વરને જ્યારે આજ્ઞા આપી એટલે નક્કી કર્યું કે હવે આ દ્વારકાધીશનું સ્વરૂપ મથુરાધીશ સાથે બિરાજશે અને અહીંયા નહીં બિરાજમાન. આમ વિચાર કરી મહાપ્રભુજીની આજ્ઞાને આદર આપ્યો અને ત્યારે ઠાકોરજી સુખે મથુરાધીશની સાથે બિરાજવા લાગ્યા. તો આ ત્રીજી બેઠક સૈયા મંદિરની બેઠકમાં આપણે બધા જ મહાપ્રભુજીને દંડવત કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. ચોથી બેઠક શ્રી વૃંદાવનમાં બંસી બની. 12 વન છે વૃંદાવનમાં, બ્રજમાં 12 વન છે પણ વૃંદાવન જેવું કોઈ વન નથી. નંદ ગામ સો ગામ તો અનેક છે બ્રજમાં, પણ નંદ ગામ જેવું ગામ નથી જ્યાં આપણા ઠાકોરજી પ્રગટ થયા. નંદ મહોત્સવ બંસી બટ સો બટ નહીં. યાત્રા કરવા જાવ તો અનેક વડ બટ બતાવવામાં આવે કે અહીંયા દંડવત કરો, અહીંયા આ લીલા થઈ, અહીંયા આ લઈ, એવા જુદા જુદા બટ છે. બસ બંસી બટ જેવું કોઈ બટ નથી. ઓર કૃષ્ણ નામ સોના. પ્રભુના નામ તો અનેક છે પણ કૃષ્ણ જેવું બીજું કોઈ નામ નથી. તો આ બંસી બટમાં શ્રી મહાપ્રભુજીની બેઠકજી બિરાજમાન છે. કદંબના વૃક્ષ નીચે મહાપ્રભુજી બિરાજમાન થયા. પ્રભુદાસ જલોટા મહાપ્રભુજીના સેવક, જેને મુક્તિ લખીને આપી હતી અને ગ્વાલણને મુક્તિ મળી ગઈ દહીંના બદલામાં. એ વાર્તાનો પ્રસંગ પ્રભુદાસ જલોટાની વાર્તામાં આવે છે. એ મહાપ્રભુજીની સાથે યાત્રામાં છે અને મહાપ્રભુજી જ્યારે પધારે છે પૃથ્વી પ્રદક્ષિણા કરવા માટે, ત્યારે ઠાકોરજી સાથે વિરાજતા હોય અને બધી જ મેળ મર્યાદા આદિ બધાનું પાલન થતું હોય. મહાપ્રભુજીએ સખડી પ્રસાદ લેવા માટેની આજ્ઞા કરી. પ્રભુદાસ જલોટા તમે આ પ્રસાદની પાતળ લો. ત્યારે પ્રભુદાસે વિનંતી કરી કે જયરાજ હજી મેં સ્નાન કર્યું નથી તો સખડી પ્રસાદ કઈ રીતે લો? ત્યારે મહાપ્રભુજી સ્મિત કરતા હસવા લાગ્યા. સુંદર સમજાવતા વ્રજના મહાત્મને, વ્રજની રજના મહાત્મને સમજાવતા સુંદર ચર્ચાઓ મહાપ્રભુજીએ કરી છે. અરે જલના સ્નાનથી રજનું સ્નાન શ્રેષ્ઠ છે અને રજના સ્નાનથી જલનું સ્નાન શ્રેષ્ઠ. તમે વ્રજની રજને શું કરીને જાણો છો? मुक्ति कहे गोपाल सो मेरी मुक्ति बताए और व्रजरज उड़ी मस्तक लगे तो मुक्ति मुक्त है जाए. જે મુક્તિને પણ મુક્તિ આપવાનું સામર્થ્ય રાખે છે એવી આ વ્રજની રજ છે. એટલે પ્રભુદાસ જ્યાં કણ કણમાં કૃષ્ણ બિરાજમાન હોય, ઠાકોરજી મહાપ્રભુજી એવી કૃપા કરી અને પ્રભુદાસ જલોટાને સમજાવ્યું કે અહીંયા તો પત્રે પત્રે ચતુર્ભુજ બિરાજે છે. વ્રજના વૃક્ષો, રજ, જલ કોઈ સાધારણ નથી. અહીંયા તો કણ કણમાં ઈશ્વર બિરાજમાન છે. અને આમ કહી પ્રભુદાસ જલોટા પર એવી કૃપા કરી કે જ્યાં વૃક્ષ સામે જોયું તો એના પત્તે પત્તે ચતુર્ભુજ નારાયણના દર્શન પ્રભુદાસ જલોટા અવાક બની ગયા. કેવી ગુરુની કૃપા થઈ અને એવી કૃપા થઈ કણ કણમાં કૃષ્ણનો અનુભવ થયો. કહ્યું સ્નાન જ્યારે ઠાકોરજી પ્રગટ કણે કણમાં હોય ત્યારે શું સ્નાન ને શું સ્નાન ન કરવું. અહીંયા તો કૃષ્ણ સિવાય બીજું કંઈ છે જ નહીં. અને પ્રભુનો પ્રસાદ જ્યારે સામે છે ત્યારે કેવલ એને ગ્રહણ કરશો તોય તમે પવિત્ર થઈ જશો. કારણ કે આમાં પ્રભુનું અજરામૃત મળેલું છે. આમ કરીને વ્રજના મહાત્મને સમજાવ્યું અને કણ કણમાં કૃષ્ણ છે. રજનું સ્નાન પણ તમે વ્રજ રજમાં આળોટો છો એ રજનું સ્નાન છે. આવું મહાત્મ્યનું દર્શન પ્રભુદાસ જલોટાને કરાવ્યું છે. જ્યાં ભગવત ધર્મ હોય ત્યાં દેહ ધર્મ ગૌણ થઈ જાય છે. કારણ તમે ભગવત ધર્મ કરી રહ્યા છો. એટલે જ વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે ને
વાઘાજી રાજપૂતનો પ્રસંગ આવે છે. આજ્ઞા કરી હતી કે રોજ એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવીને પ્રસાદ લેજો. હવે રાજાના સિપાહી હતા, અને સિપાહી હતા એટલે એકદમથી યુદ્ધ છેડાઈ ગયું. એટલે રાજાએ સમાચાર પહોંચાડ્યા કે હમણાં ને હમણાં યુદ્ધ માટે નીકળો, યુદ્ધ છેડાયું છે ને યુદ્ધ ખેલવાનું છે. અને વાઘાજી એ રાજપૂત સેવામાં હતા. ઠાકોરજી સેવા કરતા કરતા તુરંત ઠાકોરના શૃંગાર ધર્યા, રાજભોગમાં પૂરણપુરી બનાવી હતી, પૂરણપુરી ધર્યા ઠાકોરજીને રાજભોગમાં, અને યુદ્ધના મેદાનમાં ઘોડા પર સવાર થઈને નીકળી ગયા. નીકળ્યા તો ખરા યુદ્ધ લડવા માટે, પણ અહીંયા ઉતાવળે ઉતાવળે ઠાકોરજીને રાજભોગ ધર્યો તો ખરા, પૂરણપુરી ધરી તો ખરા, પણ એમાં ઘી ચોપડવાનું ભૂલી ગયા. એટલે ઠાકોરજી મુખમાં મૂકીને એટલી ગળામાં ખૂંચી ઠાકોરજીને કે ત્યાં યુદ્ધના મેદાનમાં જતા એ રાજપૂતને ઠાકોરજીએ જતાવ્યું કે તે ઉતાવળે ઉતાવળે રાજભોગ તો ધર્યો પણ ઘી ધરવાનું ભૂલી ગયો, અને આ પૂરણપુરી મારા ગળામાં ખૂંચે છે. આવી જ્યારે આજ્ઞા કરી ત્યારે પેલા વૈષ્ણવ વિવળ થઈ ગયા, અને મારી સેવામાં ઉતાવળ થઈ ગઈ, પ્રભુને ઘી ધરવાનું ભૂલી ગયા. ઉતાવળે ઉતાવળે પાછા ઘોડો દોડાવ્યો, આવ્યા ઘરમાં, ગયા અપરસ કરવા માટે ભીતર, અને ભીતર અપરસ કરીને પાછા આવ્યા નિજ મંદિરમાં. વૈષ્ણવ પ્રસાદ લેવા માટે બેઠા છે. પ્રભુને શ્રમ પડી રહ્યો છે, એવો તાપ એના મનમાં થયો કે અપરસ તો કરવા ગયા પણ પગમાંથી જોડા કાઢવાનું ભૂલી ગયા. દોડતા દોડતા ગયા, ઘીનો લીધો ડબરો અને પૂરણપુરી પર પધરાવી દીધો, અને જે પ્રસાદ લેવા આવ્યા હતા એને વૈષ્ણવનો ભાવ ન દેખાયો પણ જોડા દેખાઈ ગયા. આ મોટા વૈષ્ણવ કેવડાવે છે ગામમાં, મોટા ભગવતી બનીને ફરે છે, હું સેવા કરું, પ્રસાદ લેવા આવું, અને જેને જોડા કાઢવાનું ભાન નથી એને ત્યાં પ્રસાદ ક્યાંથી લેવાય? જાઓ જાઓ પ્રસાદ નહીં લઈએ. ભૂખ્યા વૈષ્ણવ ઘરેથી નીકળી ગયા, તમારે ત્યાં અમે પ્રસાદ નહીં લઈએ એમ કઈ નીકળી તો ગયા. પેલાને તો ઠાકોરજી યાદ રહ્યા પણ પગમાં જોડા છે કે નહીં એ ભાન જ ન રહ્યું. જ્યાં આત્મધર્મ હાવી હોય ત્યાં દેહ ધર્મ ગૌણ થઈ જાય. અને ભૂખ્યા ગયા ત્યારે એને થયું મારા ઘરેથી વૈષ્ણવ ભૂખ્યા ગયા છે, જો એ પ્રસાદ ન લે તો મારાથી કેમ દેવા? અને ત્યારે ગુસાઈજીને એમ થયું કે આ ખોટું થયું. પેલા વૈષ્ણવને સમજાવ્યું ને કહ્યું કે તમને એ વૈષ્ણવનો ભાવ ન દેખાયો, જોડા દેખાય, અને જેને જોડા દેખાય ને એને જોડા જ પડે. આ પણ આવા ભગવદીઓ માટે આપણે તો ધ્યાન રાખવું, કોઈ મોટા ભગવદીઓના ખોટા અનુકરણો કરીને છૂટ નહીં લઈ. આ બધું ભગવદીઓ માટે છે. આપણે તો હજી ભક્ત બનવાની પ્રોસેસમાં છીએ, હજી આપણે સારા માણસે નથી બન્યા, તો ભગવદી બનવું તો ઘણું દૂર છે. આપણે જે સારા માણસ તો બનીએ પછી ભગવદીની વાત કરીશું. એટલે કોઈ મહાન ભગવદી કે આચાર્યોને કોઈ ને કોઈ એમના પર થયેલી કૃપાને જોઈ આપણે છૂટ નહીં લેવી. આપણે તો બધા જ નિયમો પાળવા, આપણે તો આ બધા જ કાયદાઓ, નિયમો, ધર્મના જે અનુશાસનો બતાવ્યા છે, આ એક પ્રકારનું રિસ્પેક્ટ છે ભગવાન, અને આપણે આપવું જોઈએ. જ્યારે એવી અવસ્થા આવી જાય કે આપણને દેહભાન ભૂલાઈ જાય, પછી કોણ આપણને કહેવા આવવાનું? દેહભાન છે અને એમાં અહમ ભાવ છે, ત્યારે તો બધું પાળવું. તો આ જે કથા કહી રહ્યો છે કે જ્યાં આત્મધર્મ હોય ત્યાં પછી દેહ ધર્મ ગૌણ થઈ જાય છે. એટલે મહાપ્રભુજીએ કહ્યું મહાપ્રસાદ લેવાની અમે આજ્ઞા કરીએ છીએ, પછી મેં તને નથી પૂછ્યું કે તું સ્નાન કર્યું છે કે નહીં, તો તું મને કેમ યાદ અપાવે? જ્યારે આજ્ઞા થઈ ગઈ તો આજ્ઞાથી મોટું બીજું શું હોઈ શકે? આમ પ્રભુદાસ જલોટા પર મહાપ્રભુજીએ કૃપા કરી છે. અહીંયા મહાપ્રભુજીના, ગુસાઈજીના, ગોકુલનાથજીના અને દામોદરદાસ હરસાણીજીના આ ચાર બેઠકથી અહીંયા બંસી ભટ્ટ પર બિરાજમાન છે, વૃંદાવનમાં બિરાજમાન છે. અહીંયા કહેવાય છે કે ચૈતન્ય મહાપ્રભુ ના સેવક ગોપાલદાસ, એમને શાલિગ્રામજી ની સેવા ગુરુદેવે પધરાવી દીધી, પણ એને આસક્તિ હતી મુકુટ કાચનીના શિંગાર ધરી એવા ઠાકોરજીની સેવા કરવા. હવે શાલિગ્રામજીનું સ્વરૂપ હોય તો ગોળ હોય, એમાં કોઈ શૃંગાર તો થાય નહીં, પંચામૃત થઈ શકે, ચંદન કંકુ આદિ ચડી શકે, તુલસી પત્ર ચડી શકે, બીજા કોઈ શણગાર તો શાલિગ્રામજીને આવતા નથી, કારણ કે પ્રગટ વિષ્ણુ રૂપ માનવામાં આવે છે. જો આપણે ત્યાં તમે ઠાકોરજીનું સ્વરૂપ લો તો એને પુષ્ટાવવું પડે. પુષ્ટાવવું એટલે એમાં આવિર્ભાવ કરાવવો પડે. પણ ગિરિરાજજી અને શાલિગ્રામજી આ બે સ્વરૂપોને પુષ્ટાવવાની જરૂર નથી હોતી.
આ જ્યારે તમે સેવામાં પધરાવો છો શાલિગ્રામજી અને ગિરિરાજજી, એમને પુષ્ટાવાનો ક્રમ આપણે ત્યાં નથી, કારણ કે સ્વયંમાં ભગવત સ્વરૂપ છે, એમાં પ્રગટ ભગવત સ્વરૂપ બિરાજમાન જ છે. એટલે જ હવેલીઓમાં ચારે જયંતીઓમાં શાલિગ્રામજીને પંચામૃત થાય છે. આપણે મુખ્ય સ્વરૂપને તો કેવલ જન્માષ્ટમીના દિવસે સવારે પંચામૃત થાય, બાકી જેટલી જયંતીઓના પંચામૃત હોય એ શાલિગ્રામજી, કારણ કે એ પ્રગટ વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે. અને આખી એની કથા તુલસી અને શાલિગ્રામજીના વિવાહની આવે. શ્રાપ લાગ્યો અને ભગવાન વિષ્ણુ શાલિગ્રામજી રૂપે પ્રગટ થયા. આજે પણ નેપાળમાં ગંડકી નદી છે, એ ગંડકી નદીમાં આ શાલિગ્રામજી પ્રાપ્ત થાય. એ શાલિગ્રામજીમાં આજે પણ શંખ, ચક્ર, આ બધા ચિહ્નો તમને સ્વયંભૂ રૂપે પ્રાપ્ત થાય. એ વિષ્ણુના રૂપ માનવામાં આવે. એ રીતે ગિરિરાજજીનું સ્વરૂપ પણ સાક્ષાત ભગવદ રૂપ છે, એને પણ પુષ્ટાવાની જરૂર નથી. તો આ આપણે ત્યાંનો વિવેક છે. તો આ ગૌડીએ ભક્ત શાલિગ્રામજીની સેવા પધરાવી તો દીધી ગુરુદેવે, પણ આના મનમાં સ્વરૂપ સેવાની આસક્તિ, અને એમાં પણ ઠાકોરજીને મુકુટ અને કાછડીનો શિંગાર, જે રાસ સમયે ઠાકોરજી શિંગાર ધરે છે એવા શિંગાર ધરવાની બહુ આસક્તિ. તો ગુરુદેવે તો આજ્ઞા ન આપી એને, નામ જપવાનો વિશેષ પ્રકાર. એટલે આવ્યા મહાપ્રભુજી પાસે ગોપાલદાસ અને વિનંતી કરવા લાગ્યા કે આપ મને કોઈ એવું ભગવત સ્વરૂપ પધરાવી દો, હું આપનો શિષ્ય થાઉં, અને આપ એવું સ્વરૂપ પધરાવો. એમને મુકુટ કાછીનો રોજ શિંગાર કર્યો. ત્યારે મહાપ્રભુજીએ બહુ સુંદર આજ્ઞા કરી, જો તારી શ્રદ્ધા સાચી હશે ને તો તારે બીજું કોઈ સ્વરૂપ પધરાવવાની જરૂર નથી. આ શાલિગ્રામમાંથી જ ઠાકોરજી પ્રગટ થઈ, તારો જેવો ભાવ છે એવા તને દર્શન આપશે. આ મહાપ્રભુજીએ સુંદર વચનો કહ્યા. આપણને શું થાય, આ પધરાવી લો, પેલું પધરાવી લો, ગિરિરાજજી પધરાવી લો, મદન મોહનલાલજી પધરાવી લો, ગોરધનનાથજી પધરાવી લો, લાલને પધરાવી લો. અરે ઠાકોરજી મોટા કરવાની શોધવાની જરૂર નથી, ભાવ મોટો કરવાની જરૂર છે. ભગવાન બદલવાની જરૂર નથી, મન બદલવાની જરૂર છે. જો તમારી શ્રદ્ધા દ્રઢ હશે તો યમુનાજીનો ઉત્સવ આવશે ને ત્યારે તમને તમારા લાલન યમુનાજી જેવા લાગશે. મહાપ્રભુજીનો ઉત્સવ આવશે તો તમારા લાલન વલ્લભ જેવું મુખારવિંદ લાગશે. જ્યારે જેવો ભાવ તમારા મનમાં હશે એવા થઈને તમને તમારા ઠાકોરજી અનુભવ કરાવશે. અત્યારે આપણને કોશિશ એમ કરી, આ પધરાવું પેલું લઈ આવ. ઘણાના તો મંદિરો એવા ભરાયેલા હોય, જેટલા દુનિયા ભગવાન ઘરના ભગવાનના ફોટા મળે એટલા મંદિરમાં મૂકતા જ જાય, મૂકતા જ જાય, મૂકતા જ જાય. અને પછી એવું ભરે, હવે સેવા કરવાની જગ્યા જ નથી. અને એકવાર પધરાયા પછી કાઢવાની તો હિંમત આપણને થાય નહીં. એમ થાય કે હવે આ નારાજ થઈ જશે તો, આ મારું બગાડી દેશે તો, આ મારું ખરાબ કરી દેશે તો. એકવાર કોઈ સ્વરૂપ મંદિરમાં મૂક્યું પછી કાઢવાની હિંમત આપણી હોતી નથી. પછી તો બીક લાગે ને, આમ થઈ જશે, આમ કરી દેશે. એટલે કોઈ બી કાંઈ પણ આપે તો એકદમથી મંદિરમાં નહીં પધરાવો. મંદિરની આસપાસ તમે મૂકી શકો, પણ તમારા સેવા કરવાનું જ્યાં મંદિર છે એમાં તમારા પુષ્ટાયેલા જે ઠાકોરજી બિરાજે છે એ પૂરતા છે. જે મળે ફોટા, જે મળે સ્વરૂપ, એ બધું મંદિરમાં નહીં મૂકી દો. મંદિરની આસપાસ મૂકો કે તમે સ્મરણ કરી શકો, વંદન કરી શકો, પણ તમારા સેવા કરવાનું જે સ્થાન છે એમાં તો તમારા પુષ્ટાયેલા, તમારા માથે બિરાજેલા ઠાકોરજી પધરાવો. મહાપ્રભુજી આજ્ઞા કરી, તારો ભાવ સાચો હશે તો શાલિગ્રામજી માંથી તને ઠાકોરજી પ્રગટ થયેલા અનુભવ થશે. અને એ દિવસે ઘરે ગયો. રાતના સમયમાં એવો વિરહ થયો કે મને મારું ભગવત સ્વરૂપ ક્યારે મળે, આવા સેવ્ય પ્રભુ મને ક્યારે મળે. અને બીજા દિવસે જ્યાં પ્રભુની સેવા કરવા માટે શાલિગ્રામજીની ગયો, ત્યાં શાલિગ્રામમાંથી રાધા રમણ ઠાકોરજી પ્રગટ થયા. જેવો એનો ભાવ હતો એવા સ્વરૂપ પ્રગટ થયા. મુકુટ કાછીનો શિંગાર ધરેલા ઠાકોરજી પ્રગટ થયા. અને એ સ્વરૂપની સેવા કાયમ માટે જીવ કરવાના. આ ગુરુના વચનની તાકાત છે. જ્યારે શ્રી વલ્લભના મુખમાંથી વચન નીકળ્યા છે તો ઠાકોરજી પણ એ વચન પૂરું કરવા માટે બંધાય છે. આ ભક્તનો ભાવ જ્યારે નિષ્ઠા થઈ, અને એટલા માટે આપણે ત્યાં એક શબ્દ છે સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપ આસક્તિ. આપણને આપણા સેવ્ય પ્રભુમાં આસક્તિ છે, નિષ્ઠા છે, અને જો છે
તો તમારો જેવો ભાવ હશે એ દિવસે એવા સ્વરૂપના ઠાકોરજી અનુભવ કરાવશે. તો આવું ચરિત્ર આ બંસી ભટ્ટના વૃંદાવનના બેઠકજીનું છે. મહાપ્રભુજી ત્યાં વિરાજમાન છે. આપણે સૌ બંસી ભટ્ટ વૃંદાવનમાં વિરાજતા મહાપ્રભુજીના ચરણારવિંદમાં વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. પાંચમી બેઠક મથુરામાં વિશ્રામ ઘાટ. મહાપ્રભુજીના યમનાષ્ટકના શબ્દોને યાદ કરું. વિશુદ્ધ મથુરા તટે. સપ્તપુરીઓમાંની પુરી છે. મથુરા એ કોઈ સાધારણ સ્થાન નથી. પરમ પાવન તીર્થ પુરી માનવામાં આવ્યું છે. વિશુદ્ધ મથુરા તટે. મથુરાના તટને વિશુદ્ધ કહ્યું છે મહાપ્રભુજી. એ મોક્ષદાયી છે. મહાપ્રભુજી મથુરામાં વિશ્રામ ઘાટે પધાર્યા. વિશ્રામ ઘાટે મહાપ્રભુજી પધાર્યા. જોયું તો આખું સ્થળ નિર્જન બન્યું છે. સ્મશાનની ભૂમિ દેખાઈ મથુરામાં. મહાપ્રભુજીનું મન ખિન્ન થયું કે આવી સ્મશાનની ભૂમિ ત્યાં ચારે બાજુ હોય ત્યાં કઈ રીતે આ પાવન પારાયણ થઈ શકે. એટલે પોતાના ઝારીજીમાંથી જલ અભિમંત્રિત કરીને આપ્યું. કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે આ બધે જલ છાંટીને આવો અને જ્યાં જ્યાં જલ છાંટીશ ત્યાં સુંદર ગામ વસી જશે, નગરી વસી જશે. અને કૃષ્ણદાસ મેઘને જ્યાં જ્યાં જલ છાંટ્યું ત્યાં સુંદર ગામ વસી ગયું. સમયાંતર મહાપ્રભુજી વિશ્રામ ઘાટની નિકટ પધાર્યા. અને આજે પણ તમે મથુરામાં જાઓ વિશ્રામ ઘાટ પાસે મહાપ્રભુજીના બેઠકજી વિરાજમાન. ત્યાં મહાપ્રભુજી વિરાજમાન થયા. ભાગવતજીનું પારાયણ કર્યું. 7 દિવસ સુધી મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કરી અને શ્રી યમુનાજીને સંભળાવવા લાગ્યા. આ વિશ્રામ ઘાટની અનેક અનેક ભાવનાઓ છે. કહેવાય છે કે કંસનો વધ કરી અને ઠાકોરજીએ વિશ્રામ કર્યો હતો એટલે એનું નામ વિશ્રામ ઘાટ છે. એક ભાવ એ પણ બતાવ્યો કે જ્યારે ઠાકોરજી વ્રજમાંથી મથુરા આવ્યા ત્યારે વ્રજથી નીકળીને સૌથી પહેલા મથુરામાં આ સ્થાન ઉપર પ્રભુએ વિશ્રામ કર્યો હતો એટલે એનું નામ વિશ્રામ ઘાટ છે.